એક ગામમાં એક કૂતરો રહેતો હતો જે ખૂબ જ લોભી અને સ્વાર્થી હતો। તે હંમેશા ભોજનની પાછળ દોડે છે અને બીજાનો હિસ્સો પણ પડાવી લેવાનો પ્રયાસ કરે છે। પરંતુ એક દિવસ તેનો લોભ તેને મુશ્કેલીમાં મૂકી દે છે જેને તે ક્યારેય ભૂલી શકતો નથી। ચાલો જાણીએ આ રોમાંચક વાર્તામાં શું થયું। ગામમાં એક નાના ખેતરમાં ખેડૂતના ઘરની બહાર એક કૂતરો વારંવાર ફરતો હતો। એક દિવસ ખેડૂતના ઘરની પાછળ માંસનો મોટો ટુકડો પડ્યો હતો। કૂતરાએ તે માંસ જોયું કે તરત જ તેની આંખો ચમકી ઉઠી। તેણે વિચાર્યું, હું આ બધું માંસ એકલો જ ખાઈશ અને કોઈને તેની જાણ થવા નહીં દઉં। કૂતરાએ ઝડપથી માંસનો ટુકડો મોંમાં નાખ્યો અને ભાગવા લાગ્યો। રસ્તામાં એક નાનું જંગલ હતું। એ જંગલમાં લાકડાનો એક પાતળો પુલ હતો જેની નીચેથી એક નદી વહેતી હતી। કૂતરો પુલ પર દોડી રહ્યો હતો ત્યારે અચાનક તેની નજર પાણી પર પડી। તેણે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું, પરંતુ તેણે વિચાર્યું કે તે કોઈ અન્ય કૂતરો છે જેના મોંમાં માંસનો મોટો ટુકડો હતો। લોભે તેની વિચારવાની શક્તિ છીનવી લીધી। તેણે વિચાર્યું, જો હું તેનું માંસ લઈશ તો મારી પાસે વધુ માંસ હશે। કૂતરો ગુસ્સાથી રડવા લાગ્યો। તેની ગર્જના સાંભળીને તેનો પડછાયો પણ નદીમાં ગરજતો જોવા મળ્યો। હવે તે સંપૂર્ણ ગુસ્સે થઈ ગયો। તેણે વિચાર્યું કે કૂતરું મોં ખોલતાની સાથે જ હું ધક્કો મારીને તેનું માંસ લઈ જઈશ। જલ્દી તેણે તેના માંસનો ટુકડો છોડી દીધો અને ભસવા માટે તેનું મોં ખોલ્યું। તેનું માંસ નદીમાં પડી ગયું। તેણે તરત જ નદીમાં માંસને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ માંસ પહેલેથી જ પાણીમાં ડૂબી ગયું હતું। હવે કૂતરો સમજી ગયો કે તે જે જોઈ રહ્યો હતો તે તેનો પોતાનો પડછાયો હતો। તેને પોતાના લોભનો અફસોસ થવા લાગ્યો। કાશ હું લોભી ન હોત અને મારી પાસે જે હતું તેનાથી સંતુષ્ટ ન હોત। કૂતરો માથું નમાવીને ગામમાં પાછો ફર્યો। તે પાઠ શીખ્યા કે લોભ હંમેશા નુકસાન તરફ દોરી જાય છે। મિત્રો, આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે લોભ વ્યક્તિને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે। આપણી પાસે જે છે તેનાથી સંતુષ્ટ રહેવું એ સૌથી મોટી શાણપણ છે। જો તમને આ વાર્તા ગમી હોય અને તેમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમારી પસંદ અને સમર્થન અમને વધુ સારી વાર્તાઓ લાવવા પ્રેરિત કરે છે। આભાર।